સુરત ઇકોસેલની ટીમને નકલી જન્મ દાખલો બનાવવાનું અહીં કૌભાંડ ઝડપાયું। પૈસા કમાવા માટે લોકો ખોટા ધંધા કરતા હોય છે અને એવી જ રીતે એક ગુનો સુરત ઇકોસેલની ટીમે અન્ય લઈને સામે આવી રહ્યો છે, જ્યાં 4 જેટલી અલગ અલગ વેબસાઇટ બનાવી અને નકલી જન્મનો દાખલો બનાવી આપવાનું કોઈ પણ ઘણા સમયથી આ દાવો ચાલી રહ્યો હોય તેવી વિગતો મળી છે અને સમગ્ર કૌભાંડ બિહારથી ચાલતું હોવાનું જણાઈ રહ્યું છે। નકલી વેબસાઇટના નામ પણ સામે આવી રહ્યા છે કે જેમાં ફાસ્ટ પોર્ટલ ઓનલાઈન, fastportal.com.in, આ ઉપરાંત અહીં CRS RGI ગવર્મેન્ટ ઇન અને આ પ્રકારની કુલ 4 જેટલી વેબસાઇટ છે કે જેના નામ પણ સામે આવ્યા છે। સુરત ઇકોસેલ વિભાગ તરફથી ખાનગી માહિતી મળી હતી કે સુરત શહેરના અને અલગ અલગ શહેરોની અંદર જે જન્મનું પ્રમાણપત્ર છે તે ડુપ્લિકેટ બનાવવામાં આવી રહ્યું છે તેની પ્રાથમિક તપાસ કરી હતી અને તેની અંદર હકીકત સામે આવતાની સાથે જ સુરત ઇકોસેલ વિભાગની અંદર જે ફરિયાદ નોંધાઈ છે તો આપણી સાથે ઇકોસેલના જે એસીપી વિજીસી પરમાર છે તેમની સાથે વાત કરીશું। આખું કૌભાંડ કઈ રીતે ચલાવવામાં આવતું હતું અને જે ફરિયાદ નોંધાઈ છે તેને લઈને કઈ રીતે તપાસ કરવામાં આવી રહી છે। સર, આખું કૌભાંડ કઈ રીતે છે અને કઈ રીતે ફરિયાદ દાખલ થઈ છે? સૌપ્રથમ આની એક બાતમી હકીકત મળેલ સુરત ઇકોસેલને કે આવી રીતના એક દેશવ્યાપી કૌભાંડ ચાલી રહ્યું છે, જેમાં એક fastportal.online નામની વેબસાઇટ છે, એમાં મેન્યુઅલ ઇનપુટ દ્વારા ફેક બર્થ સર્ટિફિકેટ બનાવી રહ્યા છે। આ હકીકતની જ્યારે જાણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ કરવામાં આવેલ હતી, ઓફિશિયલ કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરવામાં આવેલ, ત્યારે SMCએ પણ એમના ધ્યાનમાં પણ આવું જ એક જન્મ પ્રમાણપત્ર આવી કોઈ નકલી વેબસાઇટ ઉપરથી બનાવવામાં આવેલું એમના પણ ધ્યાને આવેલ, જેથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરત પોલીસની એક આ સહયોગી કામગીરી કહી શકાય અને એમને ફરિયાદ આપતા અને ટેકનિકલ એનાલિસિસ કરતાં આ સમગ્ર કૌભાંડ જજ્જા બિહારથી ચાલતું હતું, જે ઝારખંડ અને બિહારની બોર્ડર પર આવેલ છે અને આગળ કેટલા જન્મ પ્રમાણપત્ર બનાવવામાં આવેલ છે અને એનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવતો હતો એનું ટેકનિકલ એનાલિસિસ ચાલી રહ્યું છે। સર, પ્રાથમિક તપાસની અંદર આ લોકો કઈ વેબસાઇટ રીતે અથવા તો કઈ રીતે આખું જન્મ પ્રમાણપત્ર બનાવતા હતા, કોણ સામેલ છે અને કઈ રીતે પોલીસ ત્યાં સુધી પહોંચી? હાલ જેટલી ટેકનિકલ એનાલિસિસ દ્વારા જાણકારી મળી છે કે બિહાર ખાતેથી એક ઈસમ જે સિન્ટુ યાદવ નામનો છે એ આ આખું સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઇન્ડ છે। મીનવાઇલ આ આખી વેબસાઇટ આ એકમાત્ર વેબસાઇટ નથી, પણ બીજી બી અનેક વેબસાઇટો એ ચલાવી રહ્યો છે। fastportal.com.in નામની વેબસાઇટ છે અને બીજી કઈ કઈ વેબસાઇટ એ ચલાવી રહ્યો છે તે તરફ ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને એની કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રોસિજર હાલ ચાલુ છે। સર, ઇકોસેલ દ્વારા જે રીતે આધાર કાર્ડ કૌભાંડ જે ઝડપી પડ્યું હતું તે દેશવ્યાપી નીકળ્યું હતું, તે રીતે આ પણ જે રીતે અલગ અલગ રાજ્યોની અંદર ફેલાઈ શકે એવું ખરી? હા, ચોક્કસથી જ્યારે આ બાતમી હકીકત મળેલ ત્યારે એ રીતની જ હતી કે આ વેબસાઇટનો ઉપયોગ સમગ્ર ઇન્ડિયામાં થઈ રહ્યો છે અને ના માત્ર જે ગુજરાતના 2 શહેરના આ બનાવી શકે છે ફેક બર્થ સર્ટિફિકેટ, જેમ કે એક સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું બનાવવામાં આવી રહ્યું છે ને એક CHC મંગવાણા જે કચ્છમાં છે એના આ બનાવવામાં આવી રહ્યા છે અને સાથે સાથે ગુજરાત સિવાય અલગ અલગ રાજ્યોમાં આ વેબસાઇટ એક્સેસ થતી હતી અને આ સમગ્ર ઇન્ડિયાનું એક દેશવ્યાપી કૌભાંડ પકડવામાં ઇકોસેલને સફળતા મળી છે। સર, કેટલી ગંભીર બાબત કહી શકાય? હવે કઈ રીતે ઊંડાણપૂર્વક તપાસ થશે અને કઈ કઈ એજન્સીઓને કોન્ટેક્ટ પણ કરવામાં આવશે? આપણે સમજીએ છીએ કે જ્યારે પણ ભારતમાં કોઈનો પણ જન્મ થાય છે તો ફર્સ્ટ એક આઈડેન્ટિટી જો સૌપ્રથમ મળે છે તો એ જન્મ પ્રમાણપત્ર છે અને જન્મ પ્રમાણપત્ર એક સપોર્ટિંગ ડોક્યુમેન્ટ કહી શકાય, જેના આધારે બીજા ડોક્યુમેન્ટ્સ આપણે મેળવી શકીએ છીએ। જો સપોર્ટિંગ ડોક્યુમેન્ટ જ ખોટું હોય અને ધારો કે એનું વેરિફિકેશન ના થાય તો ઘણા ડોક્યુમેન્ટ્સ જે આપણા નેશનલ આઈડેન્ટિટી ડોક્યુમેન્ટ્સ છે જેમાં પણ ઇકોસેલને આગળ સફળતા મળી હતી એ ઇઝીલી મેળવી શકાય છે, એટલે એક નેશનલ સિક્યોરિટી કન્સર્ન 100% આપણે કહી શકીએ। જે રીતે સૌથી મોટું જે કૌભાંડ જે કહી શકાય, કારણ કે અગાઉ પણ આધાર કાર્ડનું જે કૌભાંડ પકડાયું હતું અને તે દેશવ્યાપી નીકળ્યું હતું, તે રીતે આ જન્મ પ્રમાણપત્રનું જે કૌભાંડ છે તેની અંદર પણ જે ફરિયાદ દાખલ થઈ છે અને એક આરોપી છે તેને ડિટેન પણ કરવામાં આવ્યો છે, માસ્ટર માઇન્ડ છે અને તેની પૂછપરછની અંદર અનેક ખુલાસા થઈ શકે છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।